शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। एकवीसमा श्लोक थी। आत्मा नित्यो हि सद्रूपः देहो नित्यो ह्यसन्मयः तयोरैक्यं प्रपश्यन्ति किमज्ञानमतः परम् आत्मनस्तत्प्रकाशत्वम् यत्पदार्थावभासनम् नाज्ञादिदीप्तिवद्दीप्तिः भवत्यान्ध्यं यतो निशि। आत्मा नित्यो हि सद्रूपः देह अनित्यः असन्मयः। आत्मा अनात्मनो विवेक करता कैसे? आत्मा એટલે કે હું નિત્ય છે, સદરૂપ હોવું એ જેનો સ્વભાવ છે. દેહ અનિત્ય, આ દેહ તો અનિત્ય છે, અસન્મય ન હોવું એનો સ્વભાવ છે. આપણે કહીએ કે આ બધી વસ્તુઓ તો છે, ફૂલ છે, પુસ્તક છે, ટેબલ છે, અને ન હોવો એવો સ્વભાવ કેમ કહો છો? જેવી રીતે હું મારા પ્રતિબિંબને અરીસામાં જોતો હોઉં તો પ્રતિબિંબ છે તો ખરું જ, છતાં એમ કહીએ કે ન હોવો એનો સ્વભાવ છે.
કારણ કે પ્રતિબિંબનું હવાપણું એ પ્રતિબિંબને કારણે નથી, એ તો બિંબને કારણે છે ને. બિંબનો મારા શરીરનો સ્વભાવ હોવું એવો સ્વભાવ છે, જ્યારે પ્રતિબિંબનો સ્વભાવ કેવો છે? ન હોવું. કારણ કે પ્રતિબિંબનું હવાપણું એના પોતાના પર આધારિત નથી, એનું હવાપણું તો આ બિંબને કારણે, શરીરને કારણે છે ને. અર્થાત જો આ શરીર ન હોય તો પછી પ્રતિબિંબ ના હોય. આ ઘડાનું હવાપણું, ઘડો એટલે નામરૂપ, ગઈકાલે વાત સમજ્યા ને, ઘડો કોને કહેવાય? ઘડાની ઉત્પત્તિ પહેલા માટી તો હતી જ, માટે માટીને તો ઘડો નથી કહેતા આપણે, માટીને માટી કહીએ છીએ. હવે ઘડાનું સર્જન થયા પછી ઘડો બન્યો તો માટી તો ઘડો ના જ કહેવાય. એમાં માટીનો અંશ એને ઘડો ના કહેવાય, તો કયા અંશને ઘડો કહેવાય? નામરૂપને. તો શું કહે કે ભાઈ મૃત્તિકા ઇત્યેવ સત્યમ વાચારંભણમ વિકારો નામધેયમ. અને વિકાર છે, નામરૂપ છે, એ તો માત્ર નામનું જ છે, ખરેખર નથી. હવાપણું એ નામરૂપનો સ્વભાવ નથી, ન હવાપણુંનો સ્વભાવ છે. કારણ કે હવાપણું તો માટીનો સ્વભાવ છે. સર્પનો શું સ્વભાવ છે? ન હવાપણું. એનું હવાપણું રજ્જુને કારણે છે. તો અહીંયા આગળ આચાર્ય આપણને કહે છે કે આ ઘટ પટ અને આ દેહ બધાનો સ્વભાવ કેવો છે? ન હવાપણું. એમ કહીને આપણું ધ્યાન દોરી રહ્યા છે કે આ બધા પદાર્થોનું હવાપણું પોતાને કારણે નથી. આ ઘટપટ છે, આ નામરૂપ છે, આ સમગ્ર જગત છે, તો એ નામરૂપ છે ને કારણે છે. અસ્થિ ભાતિ પ્રિય. ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો પ્રિય છે. તો એવું લાગે ઘડો છે, ભલે આપણે એમ કહીએ છીએ, ઘડો ભાસે છે એમ કહીએ છીએ, ઘડો પ્રિય છે એમ કહીએ છીએ, પણ ખરેખર શું કહેવું જોઈએ ખબર છે? ઘડો છેપણાને પ્રતિબિંબિત કરે છે, ઘડો હવાપણાને પ્રતિબિંબિત કરે છે, ભાસવાપણાને પ્રતિબિંબિત કરે છે, પ્રિયપણાને પ્રતિબિંબિત કરે છે. હોવું, ભાસવું અને પ્રિયતા, અસ્થિ ભાતિ પ્રિય, જે કંઈક બીજે છે એ બીજાના અસ્થિ ભાતિ પ્રિયને આ ઘડો પ્રતિબિંબિત કરે છે. જેમ કે અરીસો, અંદર જે શરીર દેખાય છે એ કે અરીસાનું પોતાનું નથી, એ તો પ્રતિબિંબિત કરે છે. અને તે રીતે આ પ્રત્યેક નામરૂપમાં જે હવાપણું, ભાસવાપણું, પ્રિયપણું છે એ કેવું છે? ઉછીને લીધેલું છે, પ્રતિબિંબિત કરે છે. જેમ ચંદ્ર, ભલે ચંદ્ર પ્રકાશ તો એમ જણાય, પરંતુ ખરેખર તો ચંદ્ર સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. એટલે આપણને ચંદ્રનો સ્વભાવ ખબર ના હોય તો માની લઈએ કે પ્રકાશવું એ ચંદ્રનો સ્વભાવ છે, એવું માની લઈએ. ત્યાં શાસ્ત્રની જરૂર પડે કે ચંદ્રનો સ્વભાવ છે અપ્રકાશમય ચંદ્રનો સ્વભાવ છે. એમ કે વૈજ્ઞાનિક શું કે અપ્રકાશમય ચંદ્રનો સ્વભાવ, અંધકારમય ચંદ્રનો સ્વભાવ છે. સૂર્ય કેવો છે? પ્રકાશમય છે. ચંદ્ર કેવો છે? અંધકારમય છે. શું વાત કરો છો? હા, દેખી એવું નથી, પણ આવું જયારે આપણને કહે ત્યારે આપણે વિચારવા મળે, પ્રેરે તો ખરા. આનું નામ શ્રદ્ધા. એ કહે છે એટલે કંઈક હોવું જોઈએ ભાઈ. હા, ખોટી વાત કરે, સમજ નથી પડતી, ગડબડ કાઢે, જુઠ્ઠું બોલે છે, કઈ ગમે તેમ ખસી ગયું છે. આ ચંદ્ર પ્રકાશ તો દેખાય છે ને કહે છે ચંદ્ર અંધકારમાં છે, ખસી ગયું કહેવાય ને. પછી એની શ્રદ્ધા છે. નિગમાચાર્ય વાક્યેશુ ભક્તિ. આમ શાસ્ત્રના આચાર્યના વાક્યોમાં જેને ભક્તિ છે, શ્રદ્ધા છે, એ કહે છે જરા મેં વિચારવું જોઈએ. તો બધા લોકો કહે તો બધા સાંભળે, અમુક લોકો કહે તો બધા સાંભળે ખરા, એવું છે. કોઈ જમાનામાં અમેરિકામાં જાહેરાત આવતી હતી, શું નામ હતું એનું? કે હટન somebody, when he talks everybody listens, એટલે એનો એવો એવી જાહેરાત આપે, એ પોતાની કંપનીની જાહેરાત આપે. તો આચાર્ય જયારે કે
કે ભાઈ આ ચંદ્ર તો વૈજ્ઞાનિક કહે કે આ ચંદ્ર તો અંધકારમય છે, ત્યારે આપણે વિચારવું જોઈએ. હું એને પ્રકાશમય માનું છું, માટે મને કહેવાની જરૂર પડે કે અંધકારમય છે. કારણ કે એને પ્રકાશમય માનીને એ પ્રકારનો ભ્રમ સેવીને અનેક બધી ગૂંચવણો ઊભી થાય છે, એટલા માટે. તેવી રીતે આ ઘડો છે અસન્મય છે. હવાપણું ઘડાનો સ્વભાવ નથી. ન હવાપણું વાચારંભણમ વિકાર નામધેયમ મૃત્તિકાય તેવ સત્યમ. જેને ઘડો કહેવામાં આવે છે એ નામ રૂપમાં તો નામથી વધારે કોઈ સત્તા છે જ નહીં. ખરી સત્તા કે હવાપણું માટેનું છે. અંતે રીતે દેહ અનિત્ય અસન્મય ન હોવાપણું એ દેહનો સ્વભાવ છે. એટલે બધા પદાર્થોનો સ્વભાવ છે, ખાલી દેહનો નહીં. જે કંઈ વસ્તુનું સર્જન થયું એનો સ્વભાવ ન હોવાપણું. વેદાંત કહે કે ભાઈ રજ્જુમાંથી સર્પનું સર્જન થયું, સર્પનો સ્વભાવ શું છે? ન હોવાપણું. કારણ કે જો હોત તો ટોર્ચ લાઇટ બતાવ્યા પછી પણ રહે. પરંતુ ટોર્ચ લાઇટ દેખાડી ત્યારે પેલો સાપ રહેતો નથી. એનો અર્થ એ કે એ નથી જ, દેખાય છે ત્યારે પણ નથી. દેખાય છે ત્યારે પણ એનું હોવાપણું એને પોતાને આભારી નથી, પરંતુ રજ્જુને આભારી છે. તેવી રીતે જગતના પદાર્થો દેખાય છે, આમ પોતે હોય એવો દાવો કરે છે. જેમ ચંદ્ર દાવો કરે હું પ્રકાશમય છું, તેમ જગતના પદાર્થો દાવો કરે અમે છીએ. પણ પૂછીએ પણ અહીં કહે છે અસન્મય હે, નથી એવો સ્વભાવ છે, ન હોવાપણો સ્વભાવ છે. એનો અર્થ એ થયો કે જે હવાપણું એ દેખાડે છે એનું પોતાનું નથી. આ બધા નામરૂપ તો અરીસા સમાન છે. અરીસો દર્પણ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. જેમ દર્પણની અંદર આપણને વિશ્વ દેખાતું હોય, દર્પણમાં આપણે પાનવાળાની દુકાને પેલું દર્પણ હોય તો આખું બધું દેખાય ને, રસ્તો વાહનો બધું ઘણું દેખાય અંદર. ભલે દર્પણ એ જાણે પોતાનામાં હોય એવું દેખાડે તો છે, પણ છે નહીં એવું. દર્પણ કેવું છે? અકારમય છે, અરસ્તામય છે વગેરે. આ ગાડીઓ અને રસ્તાઓ દેખાય છે એ દર્પણમાં નથી. બે ક્યાંક છે એ માત્ર પ્રતિબિંબિત કરે છે. અંતે રીતે અસ્થિ ભાતિ પ્રિય એ કે નામ રૂપમાં નથી. ક્યાં છે? આત્મા નિત્યો હિ સદરૂપ. હું છે એ અસ્થિ ભાતિ પ્રિય છું. આ જગત જે હવાપણું ભાસવાપણું પ્રિયપણું દેખાડે છે તો મારું દેખાડે છે. આ બધા નામ રૂપાત્મક જગત તો જાણે કે પ્રતિબિંબ, જાણે કે અરીસા સમાન છે. અને એમાં જે સચ્ચિદાનંદ દેખાય છે એ ખરેખર તો હુંનો આત્માનો સચ્ચિદાનંદ છે એ દેખાય છે. હવે આનું નામ વિવેક. કે ચંદ્રમાં વિવેક કરવાનો. કે ચંદ્ર પ્રકાશમય જણાય ત્યારે પણ ચંદ્રમાં ભલે એક જણાતો હોય પણ બે તત્વોનો ત્યાં આગળ સંયોગ છે. જે પ્રકાશ છે એનો પોતાનો નથી. તેવી રીતે આ નામરૂપ જે દેખાય છે બધા એમાં બે તત્વોનો સંયોગ છે, નામરૂપ અને અસ્થિભાતિ પ્રિય. ભલે અસ્થિભાતિ પ્રિય નામરૂપમાં એમ જણાતું હોય પણ ત્યાં નથી. એટલે પ્રશ્ન પૂછે ને વિવેક આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં, વટ ઇઝ અસ્થિ પ્રકાશયતિ વ્યવહાર પ્રવર્તતે. વ્યવહાર તો છે કે આ વસ્તુ છે, ઘડો છે, ભાસે છે, પણ હવાપણું ભાસવાપણું એમાં છે કે ક્યાં છે? ત્યારથી શરૂ થયો આ નામ. આ તેશું તેશું પદાર્થેશું, એ હવાપણું એ પદાર્થોમાં છે. કેમ વા સર્વાત્મન ઈશ્વરે, કે સર્વાત્મ ઈશ્વરમાં છે. ત્યાંથી વેદાંત શરૂ થાય. તો આનું નામ જ વિચાર. વિચારસ્વયમી દૃશ. બહુ ગંભીર વસ્તુ છે અને બહુ મૂળભૂત વસ્તુ છે. આપણે જગતને સત્ય માનીએ છીએ કારણ કે જગત સત્ય માનીએ કારણ કે જગતના પદાર્થોમાં હવાપણું છે.
પરંતુ વેદાંત શાસ્ત્ર બહુ ધ્યાન દોરે છે કે હવાપણો એનો સ્વભાવ નથી, એ તો હુંનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. આત્માનું હોવાપણું અને મિથ્યા નામરૂપ ભેગા થઈને જાણે કે એક સાચો પદાર્થ ન બની ગયા હોય. ત્યાં દેહ પણ એવો જ છે, ઘટપટની જેમ એનું પણ સર્જન થયેલું છે. જે કઈ વસ્તુનું સર્જન થાય એમાં હવાપણું ના હોય. એટલે વેદાંતની દ્રષ્ટિએ સર્જન એટલે રજ્જુમાંથી સર્પનું થાય એવું જ સર્જન. સર્જન માત્ર કલ્પના છે, એ તો વધારે કાંઈ જ નથી. સ્વામીજી આટલા મોટો મકાન બનાવ્યો એટલે શું કલ્પના તમે કહો છો? આવું કહીને આપણે નર્વસ બનાવી દે ને આ લોકો. જીવનમાં આટલું આપણે સિદ્ધ કહેવાય એ કલ્પના છે. વ્યવહારની દ્રષ્ટિએ નહીં, તાત્વિક દ્રષ્ટિએ. વ્યવહારમાં મજા કરો પણ તાત્વિક દ્રષ્ટિએ. અંદરની ખબર હોય ને પછી મજા કરો તો વાંધો નહીં. અંદર ખબર અને મજા કરીએ તો એ મજા પછી સજા થઈ જાય એવું છે. અંદર જાણવું કે હું કરોડપતિ છું પછી ભલે ભીખ માંગો, પણ અંદર ના જાણતા હોઈએ અને પછી ભીખ માંગીએ તો પછી મુશ્કેલી થઈ જાય. બસ આટલું વેદાંત એમ નથી કહેતું કે બદલી નાખો ને તોડી નાખો. કંઈ કરવાની જરૂર છે? કશે ક્યાંય કશું કરવાની જરૂર નથી, માત્ર સમજવાની જરૂર છે. દેહો અનિત્ય અસન્મય, આ દેહનું હોવાપણું દેહને કારણે નથી, એ તો આત્માને કારણે છે. ન હોવું એનો સ્વભાવ છે, બધી વસ્તુનો સ્વભાવ છે. આત્મા સિવાય બાકી જે કાંઈ છે બધાનો સ્વભાવ ન હોવું એવો જ એનો સ્વભાવ છે. માત્ર હવાપણો દાવો કરે છે એટલું જ છે. અને આપણે ભરમાઈ જઈએ છીએ. એનું નામ જ માયા. નથી એ વસ્તુ દેખાડવાનું નામ જ માયા. જાદુ કોને કહેવાય? નથી એ દેખાડે તે જ ને. અને તે રીતે નથી એ વસ્તુ દેખાડે છે. એટલે આપણે એમાં ભરમાઈ જઈએ, એમાં આપણો વાંક નથી. બધા લોકો બધા ગલીબલ, વલ્નરેબલ, ટૂંકમાં બધા લોકો એવા જ હોય ને. આપણે જે પ્રકારની સમજ લઈને આવ્યા છે સ્વાભાવિક છે. એટલા માટે શાસ્ત્ર એવી કલ્પના પણ કોઈને ના આવે કે ચંદ્ર જે પ્રકાશ છે પ્રકાશ ના હોય. એ તો કોઈ કહેનારું મળે તો જ, દેખાડનારું મળે તો જ ખબર પડે. તે જગતના પદાર્થોમાં હવાપણું, ભાસવાપણું, પ્રિયપણું, આનંદ દેખાય છે, એ ત્યાં નથી. એની કલ્પના કોને આવે? જ્યાં સુધી મને લાડુ નથી મળ્યો ત્યાં સુધી મને આનંદ નથી, અને લાડુ મળ્યો ને આનંદ આવ્યો. સ્વાભાવિક છે કે ભાઈ આ લાડુમાં આનંદ છે. તો કે નહીં નહીં, એ લાડુ એનો આનંદ તને નથી આપતું, તારો જ આનંદ તને આપે છે. લાડુ ખાવાને કારણે જે આનંદ આવ્યો, આજે લાડુ છે, આ તો ગુલાબ જાંબુ છે. બરોબર દ્રષ્ટાંત આપવું પડે ને. હવે બાપુ મજા જ મજા છે. બિચારા સુરતના, મુંબઈના લોકો પેલી રોટલીઓ ને કઈ સમજાય નહીં, શાક ખાઈ ખાઈને થાકી ગયા. માકડ સાહેબ ને ચાલો એમને કંઈક જતા જતા જરા મોડું મીઠું કરાવીએ. એવું લાગે કે મને આનંદ આપી રહ્યો છે. ખરેખર તો એ મારો જ આનંદ, મને મારા આનંદનો હું અનુભવ કરું એ મારો નિમિત્ત બને છે. આ હકીકત છે. જ્યારે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારના સુખનો કે આનંદનો અનુભવ કરતા હોઈએ ત્યારે ભલે આપણો નિર્ણય કે માન્ય તે પ્રકારની હોય કે પેલાએ મને આનંદ આપ્યો, પણ ખરેખર તો એ વસ્તુ આનંદ જે મારું સ્વરૂપ છે એનો જ અનુભવ મને કરાવવામાં એ નિમિત્ત બન્યું. ક્ષણભર માટે પેલું વાદળ હટી જાય અને સૂર્યની ઝાંખી થાય તેવી રીતે ક્ષણભર માટે એ ઈચ્છનીય પદાર્થ આવ્યો અને કારણે પેલું દુઃખનું વાદળ, દુઃખનું વાતો તો હોય જ છે. દુઃખ સદૈવ સદા, શું દુઃખ સદૈવ ઉભરાતો, બસ ઉભરાયા જ કરતું હોય છે. આવી કોઈ વસ્તુ આવે ને ક્ષણભર માટે એ વાદળ હટાવી દે, અંદરના આનંદ સૂર્યની ઝાંખી થાય અને મને આનંદ થાય. આવું વેદાંત, આમ નામ વિવેક. કે જયારે વસ્તુ ભેગી થઈ ગઈ હોય અને એ વચ્ચેનો ફરક ના પારખી શકે ત્યારે વિવેકની જરૂર પડે. પદાર્થો અનાનંદમય છે, આનંદનો સ્વભાવ નથી. અસજ્જડ અનાનંદ એવું કે
આત્મા માત્ર સચ્ચિદાનંદ છે, બાકી તો અસત જળ અનાનંદ છે. દુઃખમય પણ ના કહો, અનાનંદ કહો. દુઃખ એ કલ્પના છે, પણ પદાર્થોમાં સત્પણ ને હોવાપણું પણ નથી, ભાસવાપણું પણ નથી, કે આનંદ પણ નથી. બસ એવું જ છે. એમનો વાંક જે છે તે છે. એ પ્રકારે આપણે સમજીએ તો કઈ વાંધો નથી. અંતો પછી આનંદની ખોજ માટે વસ્તીઓ પાસે હું ભટકું નહીં, પરંતુ જ્યાં આનંદ છે ત્યાંથી સીધે સીધો મેળવવાનો પ્રયત્ન કરો ને. આમ કાન પકડવાને બદલે સીધો જ પકડવો સારો ને. વિષય દ્વારા આનંદ મેળવવો એટલે હવે તો કાન પકડવાનો પ્રયત્ન કરો. સીધે સીધો આનંદ મેળવો એટલે આમ સીધો પકડવા. આટલો જ ફેર છે. એમ તો દેહો અનિત્ય અસન્મય, આવો નક્કાર દેહ છે સ્વામીજી, સુંદર દેહ. ના નથી, દેહ બહુ ઉત્તમ છે, છતાં હવાપણોનો સ્વભાવ નથી. માંસ વગેરેનો સ્વભાવ ખરો. ત્વંગ માંસ શું છે? ત્વંગ માંસ હૃદય સ્નાયુ અસ્થિ મજ્જાદિ સંકુલ, ત્વચા માંસ અસ્થિ સ્નાયુ મજ્જા મેદ, આ બધાનો સંકુલ છે. પણ હવાપણું સ્વભાવ નથી. હવાપણું ભાસવાપણું તો એ આત્મામાંથી મેળવે છે. હવે આપણે એનું હવાપણું માનીએ એટલે આપણે આત્મા માની જ લઈએ, સ્વાભાવિક છે ને. દેહ છે ને ભાસે છે, તેથી આપણે સાચો માની જ લઈએ. એટલે કહેવાની જરૂર પડે કે હવું ભાસવાપણું આ જે આ દેહ દેખાડે છે એ તો આત્માનું છે, દેહનું નથી. એવું કીધું સ્વામીજી. કારણ કે હું ધારો કે એમાંથી હવાપણું ખેંચી લો, જ્યારે ઊંઘમાં હોઉં, સુષુપ્તિમાં હોઉં, ત્યારે હવાપણું ભાસવાનું ખેંચી લઉં, ત્યારે દેહ ભાસતો નથી, મારા માટે હોતો એ નથી. તયોરેક્યમ પ્રપશ્યંતિ કિમ જ્ઞાનમતઃ પરમ. આ હવાપણું આત્માનો સ્વભાવ, ન હોવાપણું દેહનો સ્વભાવ, આ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારા આ બેને એક માનવા. પરસ્પર વિરુદ્ધ વસ્તુ ક્યારે પણ એક અધિકરણ હોઈ ના શકે. હોવું ને ન હોવું ક્યારે એક અધિકરણમાં ના હોય. જેમ પ્રકાશ ને અંધકાર એક અધિકરણ ના હોય તેવી રીતે હોવું ન હોવું પણ ના જ હોય. પણ તો તયોરેક્યમ પ્રપશ્યંતિ કિમ જ્ઞાનમતઃ પરમ. તો આ રીતે આ 5 શ્લોકોમાં સુંદર રીતે બતાવ્યું અજ્ઞાન શું કરે છે જીવનમાં, કયા પ્રકારના ભ્રમ ઉત્પન્ન કરે સમજાવ્યા. એ પણ સમજાયું કે આત્મા તત્પ્રકાશત્વમ, આત્મા પ્રકાશ એટલે શું સમજવાનું. યત પદાર્થાભાસનમ, આ પદાર્થોનું અવભાષણ થાય છે, પદાર્થોનું આપણે જ્ઞાન થાય છે, પદાર્થની પ્રતીતિ થાય છે, એ જ આત્માનું ભાસવાપણું છે. ન જ્ઞાતિ દીપ્તિવત દીપ્તિ, આત્માનું પ્રકાશવું એ અગ્નિના કે સૂર્યને કે ચંદ્રના પ્રકાશને એમ પ્રકાશવાનું નથી. કેમ? ભવત્યાન્યમ્યતો નિશિ, કારણ કે રાત્રે અંધકાર થાય છે. તો આત્માનું પ્રકાશવું એ સૂર્યના પ્રકાશ જેવું નથી. કારણ કે સૂર્યનો પ્રકાશ તો એક દેશમાં હોય, એક સ્થળમાં હોય, અને સૂર્યપ્રકાશ તો ત્યારે પણ બીજા દેશમાં કે બીજા સ્થળમાં અંધારું હોય. તો કે ના, આત્મા રૂપી દીપ્તિ જે છે એ કોઈ દેશ વિશેષમાં કે કાળમાં મર્યાદિત નથી, સર્વવ્યાપક છે. ક્યાંય પણ અંધકાર ના હોય, ક્યાંય કશું ન હોય એવું ના હોય, ન ભાષે એવું ના બને. આત્મા એક સાથે જ બધાને પ્રકાશિત કરે છે. ભવત્યાન્યમ્યતો નિશિ, વળી સૂર્યનો પ્રકાશ છે એ તો અંધકારનો વિરોધી છે. અંધકાર રાત્રે જો દિવસે ના હોય, સૂર્યના પ્રકાશમાં અંધકાર ના હોય, નિશી રાત્રે પણ સૂર્યના પ્રકાશમાં ના હોય, ત્યારે આત્માના પ્રકાશમાં અંધકારને પણ સ્થાન છે. સૂર્ય કેવો પ્રકાશ છે? અંધકારને સ્થાન નથી આપતો. આત્મા કેવો પ્રકાશ છે? અંધકારને પણ સ્થાન આપે છે. આત્મા કેવા પ્રકારનું જ્ઞાન છે? અજ્ઞાનને પણ સ્થાન આપનારું છે. એટલા જ માટે આપણે એવું જ્ઞાન જોઈએ જે અજ્ઞાનનું વિરોધી હોય. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ અજ્ઞાનનું વિરોધી નથી.
તેથી એટલા જ માટે હું જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાન માનવ વિદ્યમાન છે. આત્મા એવું જ્ઞાન છે જે અજ્ઞાનનો પણ વિરોધ નથી. પણ આપણને કેવું જ્ઞાન જોઈએ? અજ્ઞાનનો વિરોધી હોય એવું જ્ઞાન જોઈએ. એ લોકો વૃત્તિ જ્ઞાન કે ટૂંકમાં મારામાં આપણને ઓળખ થવી જોઈએ કે હું બ્રહ્મ છું. બ્રહ્મ હોવું પૂરતું નથી, પરંતુ આવશ્યક છે કે હું જાણું કે ઓળખું કે હું બ્રહ્મ છું. અત્યારે જો કેવું છે હું જીવ છું, એ જ ત્યારે કહું હું બ્રહ્મ છું. એનો અપરોક્ષ અનુભૂતિ એ જ્ઞાન છે ને એ અજ્ઞાનનો વિરોધી છે. જો વીજળી અંધકારને વિરોધી નથી, પણ વીજળી જ્યારે બલ્બ દ્વારા પ્રકાશના રૂપમાં પ્રગટ થાય ત્યારે અંધકારને વિરોધી છે. તેવી રીતે સ્વયં જ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાનનો વિરોધ નથી, પણ એ જ્ઞાન જે વૃત્તિ દ્વારા પ્રકાશિત થાય હું બ્રહ્મ છું એ રીતે, ત્યારે એ અજ્ઞાનને દૂર કરે. એને જ્યારે એટલા માટે બ્રહ્મને આપણે જ્ઞાન વૃત્તિમાં લઈ આવવું પડે, અવતરણ કરવું પડે. અહીં તો આ બધો એની માટે આ સાધના છે. માત્ર બ્રહ્મ હોવાથી જ જો કશું ન રહેતું હોત, બ્રહ્મ કે પરમાત્મા એ જો અજ્ઞાનનો અને આ બધું જેના આપણે આસુરી વૃત્તિઓ કે બધી અજ્ઞાનની ઉપજ છે. કામ, ક્રોધ, લોભ એમાંથી જે કંઈ ઉત્પન્ન થાય બધી વૃત્તિઓ અજ્ઞાનની ઉપજ છે. આત્મા અજ્ઞાનનો વિરોધી ન હોવાના કારણે આ આસુરી વૃત્તિઓનો પણ વિરોધી નથી, અને માટે અસુરોનો પણ એટલી જ છૂટ છે હોવાની અને ભાસવાની અને પ્રિય હોવાની. એટલા જ માટે અસુરોનો વિરોધ કરવા માટે એ સત્તામાં આપણે ભગવાનને લઈ આવવા પડે, એમનામ અવતાર. તેવી રીતે આત્મા આપણી બધી વૃત્તિઓને પ્રકાશિત કરે છે. કામ, ક્રોધ, લોભ બધાને પ્રકાશિત કરે, એનો વિરોધ કરે જ નહીં. એટલા જ માટે કોઈ ખૂની હોય કે ડાકુ હોય, ગમે તે હોય, બધામાં સમોહમ સર્વભૂતેષુ પ્રાણી માત્રમાં એ પરમાત્મા સમાન રીતે પ્રકાશે છે. એવું નથી કે આ પુણ્યશાળી છે માટે મારું વધારે એમાં અસ્તિત્વ હોય અને પેલું પાપી છે એટલે અસ્તિત્વ ઓછું હોય. સમાન રીતે કશાનો વિરોધ કરતો આ મોટો પ્રશ્ન છે. આ દુનિયાભરનો પ્રશ્ન છે. આપના કહેવા પ્રમાણે ભગવાન બધે હોય તો પછી સ્વામીજી આ ચોર લૂંટારામાં ભગવાન છે? એટલે એમને કે મોટો પ્રશ્ન પૂછી નાખ્યા. અને એમને કઈ આપણે પૂછવા એવા એટલે એ લોકો આ વૈજ્ઞાનિકો આવા પ્રશ્નો કરે. અક્કલ એ લોકો કહે છે અમે ભગવાન, એટલે ભાઈ તમે ભગવાન ના સ્વીકારો એ તમારી કલ્પનાને ભગવાને સ્વીકારે. અમે કહીએ છીએ ને ના સ્વીકારો, જો તમારો વિમત કહો ભગવાન માનતો નથી. અરે શું નથી માનતો? હા, જરાક અક્કલ ચલાવવા તૈયાર હોય અને સાંભળવા તૈયાર હોય, બેમાંથી એકે ના હોય તો જુદી વાત છે. તો આ ઈશ્વર કેવો છે? જે સર્વવ્યાપક છે પણ સર્વે અતીત છે. ઈશ્વર સર્વવ્યાપક છે, ઇમેનન્ટ, અતીત, ટ્રાન્સેન્ડન્ટ. કોઈક માત્ર અતીતને સ્વીકારે, વ્યાપકતામાં ઈશ્વરને જોવે નહીં. કોઈ મતલબ વ્યાપકને સ્વીકારે, અતીતને ના જોવે તો કે નહીં. સર્વથી અતીત પણ છે અને એ સર્વમાં વ્યાપ્ત પણ છે. અર્થાત એક ઈશ્વર જ છે, એક ઈશ્વર જ છે. પછી શું મુશ્કેલી? પણ સ્વામીજી ભગવાન કેમ કોઈને કશું નહીં કહેતા હોય? એટલે તમે સિનેમા જોવા જાઓ અને ત્યાં આગળ ડાકુનો ચોર આવે તો તમે કે પોલીસને બોલાવો છો? તો તમે સિનેમા નાટક છે તો પછી મિથ્યાની અંદર કકડાટ શું વળે? એક પહેલા બધાને સત્યતા આપવી અને પછી મારા ગંભીર પ્રશ્નો ઉભા કરવા. એટલી ગંભીરતાથી પ્રશ્ન કરે. વસ્તુને પહેલા સત્યતા આપે અને પછી ગંભીરતાથી પ્રશ્ન કરો. એની સત્યતા તો પહેલા સમજો, પછી પ્રશ્ન પૂછો. તો આ પ્રકારે આત્માનું જ્ઞાન સ્વરૂપ આત્મા એ જ્ઞાન કે પ્રકાશ કેવો છે સમજાયું. હવે આગળ 23મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે.
तदेवं प्रकाश्य प्रकाशकत्वादि लक्षण वैलक्षण्ये सति अपि आत्मानात्म भेद दर्शितम् उपसंहरन् उभयोः भेदम स्पष्टयति। तो 23वां श्लोकની વ્યાખ્યામાં કહે છે એ પ્રકારે પ્રકાશ્ય પ્રકાશકત્વાદિ ઘણી બધી વિલક્ષણતા બતાવે, આત્મા અનાત્મા વચ્ચે ઘણી વિલક્ષણતા બતાવી અને છેલ્લે આત્મા પ્રકાશક છે, અનાત્મા પ્રકાશ્ય છે, આત્મા સદ છે, અનાત્મા સદ છે, આત્મા પવિત્ર છે, અનાત્મા વગેરે વગેરે. એ બંને એકબીજા કરતા અત્યંત વિલક્ષણ છે, અથવા તો એમ કહે કે આત્મા અનાત્મા કરતા અત્યંત વિલક્ષણ છે, જુદો છે, અસંગ છે, અસ્પૃષ્ટ છે, કોઈ પ્રકારના સંબંધ વગરનો છે. જો આત્માને અનાત્મા કશોક સંબંધ હોત તો જાણે કે આપણે માનીએ કે ભાઈ કોઈક રીતે એ અનાત્મા પ્રભાવિત થઈ જાય, ભલા પ્રભાવિત થાય. સાળો હોય એટલે પ્રભાવિત થવાય, સાળો હોય, દીકરો હોય, જે હોય, જે ધંધા એ કરે એની કંઈક તો છાંટા આપણે ઉડવાના જ છે. અસંગ કશા સાથે સંબંધિત નથી. આ પ્રકારે આત્માનું સ્વરૂપ બતાવ્યું. આત્માના ભેદ દર્શિતમ, ટૂંકમાં આત્મા અનાત્માનો જે ભેદ દર્શાવ્યો એનો ઉપસંહાર કરે છે 23મા શ્લોકમાં. એમ કહે છે દેહોહમિત્યયં મૂઢઃ ધૃત્વા તિષ્ઠત્યહો જનઃ મમાયમિત્યપि જ્ઞાત્વા ઘટદ્રષ્ટેવ સર્વદા. મૂઢ અયમ મૂઢ હૈ, અમૂર્ખ મનુષ્ય. દેહોહમિતિ ધૃત્વા, હું દેહ છું એ પ્રકારે ધારણ કરીને એ માન્ય ધરાવે ને તિષ્ઠતે, એ તો બહુ સ્વસ્થતાથી બેઠેલો છે, એને કે થતું નથી. ઘણી વાર 12માની આવ્યું છે, 12મું આવી રહ્યું છે આમ જોવા જઈએ તો, અને કેટલાકને પેટમાં પાણી જ ના હાલે. સ્વામીજી અમારા દીકરાને સમજાવવા વાંચતો જ નથી હતો. કઈ થાય ને કે શું હોય, એટલે પરીક્ષા આવે છે, નોવેલો વાંચતો હોય, ટીવી જોતો હોય, ફરવા જતો હોય, આમ કસીનોમાં જોવા જાય, બધું કરે, એના પેટનું પાણી ના હાલે. એને એમ કે શું છે, તે શું થઈ ગયું, પરીક્ષા આવે છે. તેવી રીતે ધૃત્વા તિષ્ઠતિ, હા પણ હું દેહ છે એમ કે આરામથી બેઠેલો છે. અહમ શબ્દ પ્રત્યાલંબન પ્રત્યેગાત્મા ઇદંતયા નિર્દિશ્યમાન ઘટાદિવત પ્રત્યક્ષતયા દૃશ્યમાનો દેહ અસ્મીતિ ઉભયો દ્રષ્ટુદૃશ્યો ઐક્યમ કૃત્વા મૂઢ. હું દેહ છું જયારે એમ કે ત્યારે દૃશ્ય ને દ્રષ્ટા આ બંનેને એક તો બનાવી દીધા. એને યુષ્મત ને અસ્વત બંને એક બનાવી દીધા. જ્યાં દૃશ્ય છે ત્યાં દ્રષ્ટા નથી, જ્યાં દ્રષ્ટા છે, જે દૃશ્ય છે તે દ્રષ્ટા નથી, જે દ્રષ્ટા છે દૃશ્ય નથી. એ પરસ્પર વ્યાવર્તક છે, બે સાથે એક જગ્યાએ હોય ના શકે, છતાં બેને ભેગા કરી દીધા. ઉભયો દ્રષ્ટુ દૃશ્યો ઐક્યમ કૃત્વા, આ પ્રકારનો મહાન ચમત્કાર સર્જે છે કે અશક્ય વસ્તુ છે એને શક્ય બનાવે. દૃશ્ય જે દેહ છે અને દ્રષ્ટા આત્મા એ બંનેને એક બનાવીને. તો દેહ કેવો છે, ઘટાદિવત પ્રત્યક્ષતયા દૃશ્યમાન. આ ઘડો કેવો છે, દૃશ્ય છે, પ્રત્યક્ષ છે, અર્થાત ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય છે, પણ આપણે પ્રત્યક્ષ કહીએ. દર્શનનો વિષય છે, મળે દૃશ્ય કહીએ. આ ઘડો પ્રત્યક્ષ છે, દૃશ્ય છે. અને તે રીતે આ શરીર પણ પ્રત્યક્ષ છે, દૃશ્ય છે. શરીર આંખોથી દેખાય, બધી રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ 5 જ્ઞાનેન્દ્રિયોથી આપણને શરીરનું જ્ઞાન થાય છે, જેમ ઘણાનું થાય છે. તેથી
તાત્વિક રીતે જોવા જઈએ તો આ ઘડામાં અને શરીરમાં કોઈ તફાવત નથી. કઈ તફાવત નથી? દૃશ્યપણામાં તફાવત નથી. બીજો તફાવત ખરો કે શરીરને ઘડો એક સરખા છે એવું નથી આપણે કહેવા માંગતા. સ્વામીજી, હું વિરોધ કરું છું કે આ શરીર ઘડો ને શરીર જુદા છે, પરંતુ અમુક રીતે. કઈ રીતે? દૃશ્ય. ઘડો પણ દૃશ્ય છે, શરીર પણ દૃશ્ય છે, એ રીતે સમાન છે. તો એને કારણે, અને હું દ્રષ્ટા છું એ પણ સમાન છે બંનેમાં. તે દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે જે પ્રકારનો સંબંધ હોવો જોઈએ એવો સંબંધ અહીં પણ હોવો જોઈએ. એટલે એવી અપેક્ષા છે, બીજું કાંઈ નહીં. દરેક પાસે કશીક ઓછામાં જે અપેક્ષા હોય તેવી રીતે આ ઘડો દૃશ્ય છે અને તું દ્રષ્ટા છું, તો ઘણા તો ક્યારે હું કહેતો નથી. તેવી રીતે આ શરીર પણ દૃશ્ય છે, તેનો દ્રષ્ટા છે, તેથી એને હું કહે એવું હું ન કહે એ યોગ્ય, એવી જ અપેક્ષા છે. છતાંય પણ એટલે એની અક્કલ બધી ઘડા સુધી ચાલે છે. ટૂંકમાં દેહની બહારના જે પદાર્થો છે એ વિષયનું પરાક્રમ છે. આવું નથી, આવું નથી, આવું નથી. ઘરમાં આવે તો લોકોનું પરાક્રમ જતું રહે છે. બહાર પરાક્રમ કરનાર લોકો ઘરમાં મીંદડી થઈ જાય ને, જેવી રીતે મિયાની મીંદડી થઈ, તેવી રીતે અનુપરાક્રમ દુનિયામાં ચાલે છે. ટૂંકમાં બધા વિષયો નથી, હું નહીં, પણ જે શરીર આવ્યું ત્યાં આગળ કંઈક શું થઈ જાય છે એને ખબર નથી પડતી. આ શરીર દૃશ્ય હોવા છતાં પણ એને હું કહી દે છે. મૂળ સ્વજ્ઞાન કાર્ય વિપર્ય મોહ વ્યાપ્ત. મૂળ શું? મોહેન વ્યાપ્ત. મૂળ જે મોહથી વ્યાપ્ત થઈ ગયો છે. મોહ શામાં જન્મે? અજ્ઞાન જન્મે. આ કિસ્સામાં કયું અજ્ઞાન? સ્વ અજ્ઞાન, આત્માનું અજ્ઞાન, પોતાના વિષયના અજ્ઞાનને કારણે જે આ ભ્રમ જન્મે છે, મોહ જન્મે છે, એનાથી વ્યાપ્ત છે, અર્થાત એ ધરાવનાર છે. એટલે મોહ શું કરે છે? બે વસ્તુ કરે છે. એક તો આ દેહ જે દૃશ્ય છે એને દ્રષ્ટાની કોટે મૂકીને હું કહે છે, અને બીજું એમાં કશું ખોટું હોય એવું એને લાગતું નથી. એક તો જ્યાં રજ્જુ છે ત્યાં એને સર્પ કહે છે, અને પછી પાછું એને સર્પ ખોટું નથી લાગતું, કે મેં કંઈ ખોટું કહ્યું લાગતું નથી. જ્યાં શુક્તિકા છે ત્યાં એ રજત કહે છે ખરો, પણ એને એમ નથી થતું કે આમાં કંઈ ખોટું કરતો હો, અને તેથી જ્યાં રજત છે ત્યાં લેવા જાય છે. આ મોહ બે વસ્તુ કરે છે. એક તો ભ્રમ ઉત્પન્ન કરે, એમાં સત્ય બુદ્ધિ ઉત્પન્ન કરે. અને તે રીતે આ મનુષ્ય દેહને હું તો કહે છે, અને એમાં એને કઈ ખોટું નથી લાગતું. માટે તિષ્ઠતી કૃતકૃત્ય બુદ્ધ્યા નિર્વ્યાપારો ભવતી. કૃતકૃત્ય બરોબર છે, એને કારણે એ વિષયમાં કશું કરવું જોઈએ એવું લાગતું જણાતું જ નથી. એના મનમાં ઉગતું જ નથી કે આ દેહને હું કહું છું એ વિષયમાં કશું કરવું જોઈએ. જે પેલો કે 12મી પરીક્ષા આવી મારે કરવું, એને થતું જ નથી અંદર. તે બધા દેહને હું કહીને કેવું મહાન અપરાધ તો નહીં, પણ મારા પર કેવું મહાન દુઃખ મરી રહ્યો છું. દેહને હું કહીને કેવો મહાન સંસારનું સર્જી રહ્યો છું એની ખબર જ નથી. બાળકોને ખબર ન હોય ને, ઘણી વાર ગમે તે સ્વિચ દબાવી દે, જે આવે એને હાથમાં લઈને પટકાવે. એનો પેલો મોબાઈલ આવે તો પટકે, જે એને ખબર જ નથી. એટલે કેટલા 20,000 રૂપિયાનો હમણાં લીધેલો છે, એને પટક્યો, એને કઈ ખબર જ નથી. જે હોય એને છૂટું કરી, જે હોય એને સ્વિચ દબાવી દે, ટીવીમાં જે હોય ફેરવી નાખે. એને ખબર જ નથી કે હું શું કરી રહ્યો છું. એટલે કૃતકૃત્ય તે આતિષ્ઠતી. પોતે પરાક્રમ કર્યું એ પ્રકારે આનંદ મેળવે છે એમાંથી. એને માં કે બાપ આવે ત્યારે એની જે ભલે થાય જુદી ભાવે છે, પણ ત્યાં સુધી એની ભલે તો થવાની જ છે હમણાં. તો પછી તો દેહને હું કહીને એની ભલે થવાની છે, માયા રાહ જોઈ રહી છે, પણ આને ખબર નથી. વિવેક ચૂડો દ્રષ્ટાંત આપે કે સાપને દોરડાની જેમ, સાપને દોરડું મારીને પકડે છે, એવું થયું. બાળકને શું ખબર? મૂળ માણસને ખબર નથી, એને કે દોરડું છે. પછી ભલે થાય ને, તે વખતે એને કૃતકૃત્ય કે બરોબર છે, મને દોરડું જોઈતું તો મળી ગયું, મારે જોઈતું તો મેં કર્યું, એનો આનંદ થાય,
ત્યાં પછી જે સાપ એનો સ્વભાવ દેખાડે. તેવી રીતે કે જે કૃતકૃત્યતયા નિર્વ્યાપારો ભવતી એટલે કે તિષ્ઠતી. આ માણસને એનું કશું છે નહીં. દેહને એટલે આટલું મોટું પરાક્રમ કર્યું કે દૃશ્ય છે એને દ્રષ્ટાની કોટા બંને એક સાથે કરીને હું દેહ છું એ પ્રકારનો ભ્રમ સેવે છે, અને છતાં પણ તિષ્ઠતી. એ તો ઠંડા કલેજે બેઠેલો છે, એને કશું કરવાની જરૂર લાગતી નથી. અહો એટલે તિષ્ઠ અહો જન કે એ તો અહો મહદ અજ્ઞાન. કેટલું મહાન અજ્ઞાન છે કે પેલો સાપ સાથે રમે છે. નાનું બાળકને ખબર ના હોય સાપ સાથે રમે છે. અરે એને શું થવાનું છે? અથવા કોઈ મૂળ માણસ સાપને દોરડું મારીને હાથમાં પકડે છે. તેવી રીતે અથવા જેમ વિવેક થોડો દ્રષ્ટાંત આપે, પેલા માણસે નદી પાર કરવી છે, એને એમ કે લાકડું છે, નીકળો મગર. મગરને લાકડું મારીને નદી પાર કરવા જાય છે. એનું શું વલય થાય? પેલો એને બરોબર નદીની મધ્યમ લઈ જાય, પછી એની વલય કરે. ત્યાં સુધી કૃતકૃત્ય છે. મેં મગરને પકડ્યો છે એનું એને કોઈ ભાન નથી, માટે કઈ વ્યાપાર કરતો નથી કે છોડો એને કઈ નથી કરતો. તો દેહને આત્મા તરીકે પકડ્યો છે અને કોઈ વ્યાપાર કરતો નથી. અહો મહદ જ્ઞાન. અરે અજ્ઞાનની પણ પરાકાષ્ઠા કેટલી છે. અને હું દેહ છું, ચાલો દેહ હું નથી એવું જાણવાની એને કોઈ તક ના હોય. એટલે કે હું દેહ નથી એ સમજવાની પૂરતી તક છે. પાછી ન હોય અને માનતો તો બરોબર છે. કેમ કૃત્વ આપી? શું કર્યા પછી પણ દેહને આત્મા કહે છે. તો બીજી પંક્તિ કહ્યું મમાયમિત્યભિજ્ઞાત્વા ઘટ દ્રષ્ટેવ સર્વદા. મમાયમિત્યભિજ્ઞાત્વા મમ અયમ દેહ, આ મારો દેહ છે એવું જાણવા છતાંય પણ એટલે વારંવાર દેહમાં મમ બુદ્ધિ પણ આવે છે. દેહમાં અહમ બુદ્ધિ કરતો હોય છે, પરંતુ હંમેશા અહમ બુદ્ધિ કરતો હોય તો સમજાય કે એનો વાંક નથી. પણ વારંવાર દેહમાં મમ બુદ્ધિ કરતો હોય છે. મમ મત સંબંધી અયમ દેહ સામાન્ય ભેદમ જ્ઞાત્વાપી. આ મારો દેહ છે વારંવાર કહેતો હોય છે. મારો હાથ, મારો પગ, મારું માથું, મારું શરીર, મારો દેહ કહેતો હોય છે. અને આ રીતે દેહ માટે મારું એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે ત્યારે એને અંદર જ્ઞાન છે ખરું કે હું જુદો અને જે દેહ હું ધરાવનારો છું એ દેહ જુદો. મારી મોટર ગાડી એમ જયારે કહું ત્યારે મોટર ગાડી અને હું એનો માલિક બે વચ્ચેનો ભેદ મને ખબર છે ત્યારે જ કહું ને. ટૂંકમાં જયારે જયારે મારું જે છઠ્ઠી વિભક્તિનો શબ્દ છે, હું એ છઠ્ઠી વિભક્તિ એટલે મારું મત સંબંધી, મારી સંબંધિત. તો જયારે જયારે મારું એ શબ્દનો પ્રયોગ કરી ત્યારે ખબર છે કે એ હું નથી. મારું પુસ્તક ગમે તેટલું પ્રિય હોય અને ગમે તેટલું હોય છતાં પણ એટલું તો અંદર ખબર છે કે હું નથી. તેવી રીતે સામાન્યતઃ ભેદમ જ્ઞાત્વાપી. તો દેહને પોતાની વચ્ચે સામાન્યતઃ એ જનરલ સામાન્ય ભેદ છે જાણે છે. મારું છે કરે ને એ ભેદ છે એવું એને સામાન્ય જ્ઞાન છે. તથાપિ અયમ દેહોહમ ઇતિ કૃત્વા તિષ્ઠતિ. નહીં તો થવું તો જોઈએ ને. હમણાં તો હું મારું એમ કહેતો હતો, અત્યારે કેમ હું કહું? કંઈક પ્રશ્ન થવો તો જોઈએ ને, ક્યારેક તો થવો જોઈએ ને. હમણાં જ દેહને મારો એમ કહેતો હતો ને અત્યારે હું કહું છું તો કશું થવું ના જોઈએ અંદર? કંઈ થતું જ નથી. કૃતકૃત્ય તિષ્ઠતિ. ટૂંકમાં પોતાના વર્તનમાં જે વિરોધાભાસ રહેલો છે વિરોધ નોંધ પણ લેવાતી નથી. ટૂંકમાં ભગવાને એને કંઈક થોડીક છટક બારી આપેલી છે, એવું નથી કે કશી છટ નથી આપી. ટૂંકમાં દુનિયામાં પૂરતો અનુભવ થાય છે માણસે જાગવું હોય તો અને માણસને સીધા રસ્તે જવું હોય તો. ભગવાન શંખ વગાડે, ફૂંકે અને પછી પોતાને તો આકર્ષે ખરો, અને છતાંય પણ આનું ધ્યાન ના જતો હોય ગદાનો એક આમ પ્રહારમાં તો જતો જ રહેતો હોય ધ્યાન દોરવા માટે. તેવી રીતે ભગવાને આપણા જીવનમાં પણ એક વસ્તુ મૂકેલી છે કે વારંવાર આપણે દેહને મારો કહેતા હોઈએ છીએ. એમાંથી પાઠ આપણે ભણીએ તો આપણે ગમે તે વ્યક્તિ જાણી શકે કે જે મારું છે તે હું નથી, અને તેથી
દેહ હું નથી એવું જ્ઞાન તો થઈ જ શકે. એટલે દેહ હું નથી એ જ્ઞાન થવા માટેની જે જરૂરિયાત છે તો આપેલી છે. છતાં પણ દેહો મિત્ય મૂઢો ધૃત્વા તિષ્ઠત્યહો જન. અતએવ આશ્ચર્ય તાત્પર્ય એટલે આશ્ચર્ય છે. બાકી માણસ રજ્જુને સર્પ કે એ સમજાયું છે બને. અજ્ઞાન કરવું મહદ અજ્ઞાન કરીને આપણે એની હાંસી ના ઉડાવીએ. પણ એને જ મૂકેલું છે આ દોરડું, અને એ જ પછી એને સાફ કરતા આપણે કે શું કે ગડબડ ક્યાં અજ્ઞાન એટલે મૂર્ખતા ક્યાં મૂળતા ક્યાં સુધી નહીં. કઈવ ઘટ દ્રષ્ટા એવ સર્વદા યથા સર્વકાલે ઘટ દ્રષ્ટા પુરુષ મમાયમિતિ જાનાતિ. હંમેશા ઘટનો જ્ઞાતા એ જાણે છે કે આ ઘડો મારો છે, એ ઘડો હું છું એ બુદ્ધિ ક્યારેય જન્મતી નથી. સર્વદા ન તો અહમ ઘટ કદાચ બી જાનાતી. ભૂલથી નથી કહેતો કે હું પડી ગયો. ઘડો પડી જાય ત્યારે ભૂલથી નથી કહેતો કે હું પડી ગયો. ઘડાને કોઈ રંગતું હોય તો ભૂલથી ના કે મને રંગો છો. ઘડો પડી તેઓ ક્યારે ભૂલથી પણ ઘડામાં હું છું એ પ્રકારની બુદ્ધિ થતી જ નથી. ઘડો મારો છે એ બુદ્ધિ થાય છે, પરંતુ એ મારો છે કહેતી વખતે એનો ભેદ મને સ્પષ્ટ હોવાના કારણે આ હું એવું તો ક્યારે મને એવી બુદ્ધિ થતી જ નથી. ટૂંકમાં જે મારું છે એમાં હું બુદ્ધિ નથી થતી એવો પણ અનુભવ છે, અને આ દેહ મારો છે એવો પણ અનુભવ છે, અને છતાં પણ હું બુદ્ધિ જ રહે છે. મહાન આશ્ચર્ય, અહો કેટલું મહાન આશ્ચર્ય છે. એટલે આને મૂળ કહેવામાં આવ્યો. દેહો મિત્યમ મૂઢ ધૃત્વા તિષ્ઠત્ય. બિચારો મોહથી માયાથી કેટલો વ્યાપ્ત થઈ ગયો છે. ટૂંકમાં માયાએ કેવી એની બુદ્ધિને બરોબર આવૃત કરી દીધી છે કે પશ્યન્દપી ન પશ્યતિ મૂઢ. જોવા છતાંય જોતો નથી. જુએ છે કે દેહ મારો છે એને કારણે ભિન્ન છતાંય જોતો નથી, અને એમ કરે દેહને હું કહ્યા જ કરે છે. આવી જાતની સ્થિતિ પ્રવર્તમાન છે. આ રીતે અજ્ઞાન આપણા જીવનમાં પ્રવર્તમાન છે, અને એટલી બધી એવું સ્વાભાવિક થઈ ગયું છે કે ક્યારે આપણને આ બધા ખ્યાલો વિશે પ્રશ્ન પૂછવાની કે શંકા ઉઠાવવાની પણ જરૂરિયાત જણાતી જ નથી. કોઈ આ તો પૂછતું જ નથી. આખી દુનિયાના બધા પ્રશ્નો કરીએ આપણે, પણ આ પ્રશ્નો કોઈ કરે જ નહીં કે હમણાં હું દેહને મારો કહેતો અત્યારે હું કેમ કહું છું. એવો પ્રશ્ન ઉગતો જ નથી, એવું સ્ફૂરતો જ નથી. તો માયાનો કેટલો મહાન પ્રભાવ છે. શંકરાચાર્ય મહારાજ કહે કે જુઓ તો ખરા મોહ કેટલો વ્યાપેલો છે. અને રોજ રોજ કે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તો કોઈ દાડો એ તો સાંભળતો માનતોય નથી. અને એને કોઈએ કહ્યું નથી કે તું આનો દીકરો છે, નાનો ભત્રીજો છે, તો એ આરામથી માની લે છે. કોના પ્રભાવમાં આપણે આવીએ છીએ એ પણ ખબર નથી પડતી ને. કોઈક આપણે ગમે તેટલું સમજાવે કે તો એની અસર થાય જ નહીં, અને બીજો કશું જરાક કહે ને એકદમ આપણે એવા પ્રભાવિત થઈ જઈએ. બધાને થતું હોય છે. અને તેથી જે માણસ ભગવાનનું નામ અને કશાયમાં નામ પેલા નામ બધા ઠુકરાવતો હોય તિરસ્કારતો, એ પછી પેલા ફૂટપાથ પર પાછું જાય, પેલા પોપટ વાળા પાસે જાય. ખરેખર પેલા કાર્ડ આવતા એ જોડાવે. એટલે ત્યાં કેટલા વર્ષોથી કહે કે આ જો ભગવાન છે, તારી પત્ની આટલું કર, તું કંઈક તો કરે ને, કઈ નહીં, બધું ના કામ છે. ત્યાં જાય છે વાડે. એટલે મૂળતા ક્યાં સુધી. એટલે માણસો કેવા પ્રભાવિત થઈ જતા હોય છે ને, માયા કેવા પ્રભાવિત કરે છે બધા, કે જે વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ પણ સ્પષ્ટ થતી નથી. આ રીતે આ બધા શ્લોકોમાં કેવું આત્મા અને અનાત્મા વિશેનું અજ્ઞાન કેવું પ્રવર્તમાન છે, અને કેવા ભ્રમ જન્માવે છે. આ શ્લોકો પર પણ ચિંતન કરવા જેવું છે. અને એ રીતે જે પ્રકારના ખ્યાલ આપણે આપણા વિશે ધરાવી રહ્યા છે એનું મૂળ ક્યાં છે, કેવું અવિવેક જીવનમાં પ્રવર્તમાન છે. એ અવિવેક કેવા જાત જાતના ખ્યાલો આપણા વિશે ઉત્પન્ન કરે છે, અને કેવો પ્રત્યેક ખ્યાલ આપણા દુઃખનું કારણ છે. દેહને હું કહેવાને કારણે કશું ના થતો વાંધો નહીં, પણ જેમ વિવેક ચૂડામણી કહે કે નદી પાર કરવા માટે મગરને પકડો, તેવી રીતે દેહને હું કહીને જે માણસ મોક્ષ ઈચ્છે છે એ મગરને પકડે નદી પાર કરવા જેવું કરે છે.
એટલે આ અનાત્મામાં અહમ બુદ્ધિને કારણે જ બધું દુઃખ છે, અને એને કારણે જ દુઃખ છે. બે દુઃખનું કારણ નથી. દુઃખનું બીજું કોઈ પણ કારણ જગતમાં હોત તો જુદી વાત છે, પરંતુ માત્ર આત્મા અનાત્માનો વિવેક ન કરવાને કારણે, અનાત્માને આત્મા માનવાને કારણે, અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે, એ રીતે પોતાને અલ્પ, દીન, દુઃખી, અસહાય માનવાને કારણે જ આ બધું દુઃખ છે. એ સિવાય દુઃખનું કે શોકનું કોઈ કારણ નથી. બીજા બધાના કારણો છે. ભૂખનું કારણ છે, તરસનું કારણ છે, માથું દુખવાનું બધા કારણો હશે, પણ શોકનું કારણ નથી, વિષાદનું કારણ નથી. પડી ગયો વાગ્યું કારણ છે. કોઈ કઈ કહ્યું કે કહ્યું એટલે સાંભળ્યું પણ બરાબર. દુઃખ થયું એ અજ્ઞાનનું કારણ છે. સ્વામી ગમે ત્યારે કશું થાય જ નહીં, એવું નહીં, થાય જ નહીં. થાય એટલે એટલે આપણે રીઢા થઈ ગયા કે જાડી ચાણવા થઈ ગયો નથી. મેં કહ્યું ને, કઈ વસ્તુ ક્યાં સ્પર્શે છે જાણવાની જરૂર છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. આત્માને ચક્ષુ, વાણી કે મન કશું સ્પર્શતું નથી. એ બધી વસ્તુ જેને સ્પર્શે એ સ્તર સુધી બરોબર છે, પરંતુ આ ચક્ષુ, વાણી, મન જેને સ્પર્શે એને હું કહી દઉં એકવાર એટલે બધું મને સ્પર્શવાનું છે ને. પછી આ રીતે જીવનમાં દુઃખ કે શોકનું કે સંસારનું કારણ છે એનું આ રીતે વિગતવાર નિરૂપણ કર્યું. તો હવે અજ્ઞાનનું નિરૂપણ કર્યું, જ્ઞાનનું નિરૂપણ કરે છે. નનુ તસ્મિન તદ્બુદ્ધિ લક્ષણ ભ્રમ અપરવર્યા મોહ કાર્યલિંગ અનુમેયમ અજ્ઞાન ઈદૃક તરહી અજ્ઞાન ઈદૃક તરહી. તો ભગવાન આપના કહેવા પણ અજ્ઞાન આ પ્રકારનું છે. જેનું અજ્ઞાન છે ક્યાંથી નક્કી કર્યો? અજ્ઞાનના ચિહ્નોથી. રોગ કોઈને દેખાતો નથી, એના ચિહ્નોથી નક્કી થાય ને. ડાયાબિટીસ કે જોયો છે કોઈ? ચિહ્નોથી નક્કી થાય. ડાયાબિટીસ ના દેખાય, એના ચિહ્નો દેખાય. આપણે લોહી તપાસે અને એમાં આટલું આવ્યું પેલું આવ્યું એટલે પછી આપણે અનુમાન કરીએ કે આ ડાયાબિટીસ કે અર્થાપત્તિ. ડાયાબિટીસ ના હોય તો આવું ના થાય, આવું છે એટલે હોવો જ જોઈએ એમ. પછી ખબર પડે કે આ તો બીજા કારણ હોઈ શકે, ત્યારે પછી બદલે. તાવ આવે એટલે ભાઈ મેલેરિયા હોવો જ જોઈએ, પછી ના કે ના ના તો પછી ટાઇફોઇડ, ના તો પછી પેલું બીજું, ના તો ડેન્ગ્યુ, એમ કરતા કરતા પછી આવે છેલ્લે. આ જોયું હોત તો કોઈ આવું તકલીફ ના થાત ને. જો કોઈ મેલેરિયા જોયો હોત, ફ્લૂ જોયો હોત, કે ટાઇફોઇડ જોયો હોત, કે જોન્ડિસ જોયો હોત, કે ડેન્ગ્યુ જોયો હોત તો તરત કહી દત ને. એના ચિહ્નો જ આપણે દેખાય છે, પછી આપણે અનુમાન કરવાનું. એટલે આ અનુમાનનો વિષય છે. તેવી રીતે આપણા જીવનમાં અજ્ઞાન છે એ કે અનુમાન થઈ ગઈ. કેમ? આ જે પ્રકારનું વર્તન કે દેખાઈ આવે છે, જે બોલે છે, ચાલે છે, વર્તે છે, જે પ્રકારના ખ્યાલ ધરાવે છે, જે વ્યવહાર કરે છે, જે પ્રકારના પ્રતિભાવ દર્શાવે છે, જે કકળાટ, એ બધી ખબર પડે છે કે અજ્ઞાન વ્યાપક વ્યાપેલું છે. એટલે કહે છે કે આ અજ્ઞાનમાં અવિવેક કહેવામાં આવ્યો, મોહ કહેવામાં આવ્યો, અધ્યાસ કહેવામાં આવે, અધ્યારોપ કહેવામાં આવે. તસ્મિન તદ્બુદ્ધિ એ વ્યાખ્યા કરી વિવેક ચોડામણીમાં કરી, અને એ સિવાય બ્રહ્મસૂત્ર ભાષ્યમાં કરી. પહેલા લાંબી ચોડી જાત જાતની વ્યાખ્યા કરી બધી, પૂર્વ પરત્ર અભાવ વગેરે વગેરે. પછી શું કહે છે? અતસ્મિન તદ્બુદ્ધિ. સરળ. કારણ શું છે કે પેલી બધી વ્યાખ્યાઓ ગડબડવાળી છે. પહેલા જોયેલું પછી દેખાયું, સાદૃશ્ય કશું જ નહીં, કોઈ નિયમ નથી. અતસ્મિન તદ્બુદ્ધિ. વસ્તુ એક છે એને બીજી જાણવી. રજ્જુ છે અત અતત અસર્વભૂતયામ રજ્વામ રજ્જુ બુદ્ધિ સર્વબુદ્ધિ અસર્વભૂતયામ રજ્વામ સર્વબુદ્ધિ. રજ્જુ જેમાં સર્પનો લેશ નથી એમાં સર્પની બુદ્ધિ અતસ્મિન તદ્બુદ્ધિ. આટલી વ્યાખ્યા કરી. આ સરળ વ્યાખ્યા થઈ. કેમ છે તમે વિચારી લેજો. આવું કેમ થાય છે સ્વામીજી? શું કામ પણ રજ્જુમાં સર્પની બુદ્ધિ શું કામ થવી જોઈએ? ભગવાન આવું કેમ કર્યું? ભગવાન જાણે. એને અજ્ઞાન કેમ ઘડ્યું? આવું કર્યું શું કરવા? એક બાજુ કહો છો કે તું બ્રહ્મ છે તો શું કામ આ તકલીફ? બ્રહ્મ છું તો શા માટે મારી જાતને જીવ માનું છું? ભગવાન જાણે. ખરેખર
આ પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉત્તર નથી. આ ઉત્તર સાંભળીને મનમાં આપણે અસંતોષ રહે તો હું તમને દોષ નહીં આપું, પણ જે છે તે છે. અસંતોષ હોય કે સંતોષ હોય, શું કામ પડી ગયો વાગ્યો એનો ઈલાજ કરો. કેમ પડ્યો મારે કેમ મને થવું જોઈએ, મને જ કેમ થયું જોઈએ, જે થયું ખરું ઈલાજ કરો. બધાને કારણ સમજાવી છે કે તોય જ ધારો કે સમજાવીએ કારણ કે આ કેમ થયું, તો જે કરવાનું તો કરવાનું જ છે ને. કેમ પડ્યો, કેમ માદો પડ્યો, શું થયું એનું કારણ સમજીએ તોય ઉપાય તો કરવાનો જ છે ને છેવટે. અને તેથી આ બધા બહુ સમય બગાડવો, આમ કેમ ને પેલું કેમ, એને જે કરવાનું છે તિષ્ઠત તેવો છે ને પછી આપણે બેસી રહીએ પ્રશ્ન કરીને. આપણને એમ કે ચાલો ઉત્તર મળી ગયો, નથી મળતો કે મળી ગયો, એમ નહીં. જે કરવાનું છે કરવાનું છે ને. તો તેવી રીતે જીવનમાં મોહ પ્રવર્તમાન છે, એને એની વ્યાખ્યાઓ કરી. મોહને અવિવેક પણ કહેવાય. અતસ્મિન તદ્બુદ્ધ, જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા, જે વસ્તુ જ્યાં તેનો આરોપ કરવો, કલ્પના કરવી. અવિજતનો અજ્ઞાન એટલે અજ્ઞાન આવું કરે છે. આ કયા પ્રકારનું અજ્ઞાન છે? જે મોહ જન્માવનારું એવું અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ માત્ર જ્ઞાનનો અભાવ એમ થઈ શકે, પણ એવું અજ્ઞાન નથી. આ કેવું અજ્ઞાન છે? માત્ર આવરણ નથી, પણ વિક્ષેપ ઉત્પન્ન કરનારું છે. એને વિક્ષેપ કહો, કલ્પના કહો, અધ્યારોપ કહો, અધ્યાસ કહો, ભ્રમ કહો, જાત જાતના શબ્દો છે. અતસ્મિન તદ્બુદ્ધિ, અજ્ઞાન આવું કરે છે. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને દેખાડે, જ્યાં છે ત્યાં ના દેખાડે, ત્યાં નથી એવું દેખાડે, અને નથી ત્યાં છે એવું દેખાડે. સુખ આત્મામાં છે ત્યાં નથી એવું દેખાડે છે. જ્યારે જ્યારે મારી નજર કરે દુઃખી જ હું તો દેખાવું છું. તો જ્યાં સુખ છે ત્યાં નથી એવું દેખાડે, અને વિશ્વમાં સુખ ને ત્યાં સુખ જેમ દેખાડે. બહુ ખતરનાક વસ્તુ છે ને. એટલે બિચારો માણસ ચક્કર ફર્યા જ કરે. એને કોઈ દિવસ એવો પ્રશ્ન મારા વિશેને મારી માન્યતા દુઃખી છું એ મને પડકારવાનો તેને તક મળે જ નહીં. અને જગતના વિશ્વમાં સુખ છે માન્યતા તૂટવાના બધા કારણો પણ શીખતો નથી પાછો. 1000 જગ્યાએ નિરાશા મળ્યા જ કરે, અને જાત જાતની બહુ નિરાશા જીવનમાં છે. બધા લોકો બહુ બધું નિરાશા તો કારણ કે જે અપેક્ષા રાખી ન પૂરી થાય એટલે નિરાશા જન્મવાની જ છે. સ્વામીજી કે મહારાજ કે એવરીબડી ઇઝ અ વુન્ડેડ પર્સન. હજારો આશાઓ બધાની પૂરી થઈ જ નથી. કોઈ પૂરી થાય, બાકી આપણે અંદર ચુમાઈને બેસી જરૂર પડે. ક્યાં જવાના છે, શું કરીએ, નથી પૂરી થતી. કેટલું માગ્યું નથી મળતું. સ્વામી કેટલા સંગ નથી થતા, શું કરવાના. નિરાશા કેટલી જીવનમાં છે. આપણું ધાર્યું કેટલું થતું નથી, અને ના ધાર્યું થયા જ કરતું હોય છે. શું કરીએ, અસહાય છે. અસહાયતાને કારણે માણસ બિચારો ઘવાયેલો છે અંદર સખત. આવી સ્થિતિ છે. વેદાંત કહે છે કે આ બધાનું કારણ આવી કઈ જરૂર નથી, હોવાની જરૂર નથી. ઘણા લોકો એમ કે આવું તો હોવું જ જોઈએ, દુઃખ તો હોવું જ જોઈએ ને. ઘણા લોકો એવું માને તો જ સુખની કિંમત સમજાય ને. ઘણા પેલા કવિ લોકો હોય ને આવું માને. એટલે ટૂંકમાં વેદાંતિ લોકો બધા સાથે આવી લાગણી વસતા ને બધાને કઈ કામ નથી. પેલા એ લોકોને એમ કે આ તો બધું આવું હોવું તો જોઈએ, લાગણી તો આવી હોવી જ જોઈએ. દુઃખ તો શોક સ્વામી હોવું જોઈએ. અશોચાનંદ ભગવાને કહી દીધું. પેલો અર્જુનની આંખમાં અશોચાનંદ અશોચસ્તમ, શોકનું કોઈ કારણ નથી. અજ્ઞાન ઈદૃક તરી તદ નિવર્તનમ કિમ. જો આવું અજ્ઞાન હોય, અર્થાત જીવનમાં ભ્રમ ઉત્પન્ન કરનારું હોય, એમ કરીને ગેરમાર્ગે દોરવનારું હોય, એમ કરીને અનેક પ્રકારનો પરિશ્રમ કરાવનારું હોય, એને કારણે અનેક પ્રકારની નિરાશાઓ જન્માવનારું હોય, એમ કરીને એમને શોક જન્માવનારું, આવું જો અજ્ઞાન હોય, અને આ બધા અજ્ઞાન જ નિમિત્ત કારણ છે. એ પણ આપણા જીવન એકવાર આવો નિર્ણય થઈ જાય તોય બહુ મોટું કામ થઈ જાય. મારા જીવનમાં જે દુઃખ શોક નિરાશા છે માત્ર અજ્ઞાનને કારણે જ, બીજું કોઈ કારણ નથી. તો બીજી સાથે લડવાનું તો બંધ કર્યું છે માટે. નહીં તો જેને આપણે દુઃખનું કારણ માની ઝઘડવાના છીએ છે. દુઃખનું કારણ દૂર કરવા માંગીએ છીએ આપણે. જેને દુઃખનું કારણ માનીએ એની સાથે લડી જ પડવાના. બહારથી નહીં તો અંદરથી તો ચાલ્યા જ કરે, કશું ચાલ્યા કરવાનું. તક આવે ત્યારે પછી આપણે બતાવી દઈએ. આમ પેલો પછી મને બતાવવાનું, એને બતાવવું, એની ગલીમાં જોતો મને પછાડવાની, હું મારી ગણતો, એને ચાલ્યા જ કર્યા તો બધું. આમ ને આમ તો જન્મ પૂરા થઈ ગયા બધા. પણ આ નિર્ણય જો મનમાં થઈ જાય કે જીવનમાં દુઃખનું શોકનું એક જ કારણ, માત્ર એક કારણ અજ્ઞાન, એમાં જન્મેલા ભ્રમ છે, બીજું કોઈ કારણ જ નથી. કોઈ માણસ જવાબદાર નથી, કોઈ સંજોગો જવાબદાર નથી, કશું ઘટના કોઈ જવાબદાર નથી.
હા, ભૂખ તરસ માટે, નફા નુકસાન માટે, ખોટ માટે, ફલાણા માટે જવાબદાર છે, દુઃખ માટે નહીં. દુઃખ મારે ઉત્પન્ન કરનાર હું પોતે જ છું. મારા માટે દુઃખ ઉત્પન્ન કરનાર હું જ છું, બીજું કોઈ નથી. અને તે કેમ કરું છું? મારા અજ્ઞાનને કારણે ઉત્પન્ન કરું છું. તો જ આ પ્રશ્ન થાય ને, તરિત નિવર્તકમ કેમ, ભાઈ આ અજ્ઞાનને કેમ દૂર કરું, નહીં તો દુઃખને કેમ દૂર કરું, એ જ પ્રશ્ન થયા કરે. કે ભલે ફેલું થાય સ્વામી શું કરીએ, પેલું થાય શું કરીએ, મર્યો જીવ્યો ફલારે, જેને જે થયું શું ચિંતા વળી, જન્મ્યા ને મર્યા ને એનું શું થશે ને, જેનું જે થવાનું એ થાય. આ માથાકૂટ વેદાંતમાં આ શું બધું, મર્યો ને શ્રાદ્ધ ને પેલું ઢીકણું ને આપ્યું ને, જે વસ્તુ કરવાની છે ને બદલે ક્યાં બધી એક જ વસ્તુ અજ્ઞાન દૂર કરવાનું છે, આ ભ્રમ દૂર કરવાના છે. જે કરવું એ કરો, પણ એની આવી ચિંતાઓ શું વળી, હું મરીશ છે શું થવાનું છે, આ બધું મુઆ પહેર ડૂબ ગઈ દુનિયા, છોડો ને. મારે જો કોણ કહે છે જે કરે એ કરો, ચિંતા શું છે? અત્યારે જે કરવાનું છે કરો, મર્યા પછી શું, મરતી વખતે શું છે, જે થાય ખરું. આપણાથી થાય ત્યારે કરવાનું, ભાઈ ના થાય તો કંઈ નહીં. મરતી વખતે શું થશે, જે થશે એ ખરું. અત્યારે જે થાય એ કરો, આટલું કરવાનું છે. તન નિવર્તકમ કિમ, અજ્ઞાન છે નિવર્તક શું, અજ્ઞાન કેમ દૂર કરવું, એવો પ્રશ્ન થાય. એનો ઉત્તર પછીના 5 શ્લોકમાં આપવામાં આવે છે. એ હવે પછીના ક્લાસથી જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मनसे कहो राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम. श्री 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 राम
इष्ट मंत्र राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। महादेव सतत जपत दिव्य राम नाम। महादेव सतत जपत दिव्य राम नाम। काशी मरत मुक्त करत कहत राम नाम। काशी मरत मुक्त करत कहत राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम। श्री राम 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 श्री राम